તો મુંબઈમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે। ચોમાસાના આગમન સાથે જ વરસાદે ધડબડાટી બોલાવી છે। માયાનગરીના વિવિધ વિસ્તારોમાં મુશળધાર વરસાદ છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તા ઉપર જળબંબાકારને પગલે વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે। બાંદ્રા, કાંદિવલી, મલાડ, વિરારમાં પાણી ભરાયા છે। ભારે વરસાદને પગલે અંધેરી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે। પાણી ભરાતા બીએમસીએ સબવે કર્યો છે બંધ। ભારે વરસાદને લીધે અનેક વૃક્ષ ધરાશાયી થયા છે અને ચોમાસું અટવાઈ જવાને લીધે આ વખતે મુંબઈમાં ચોમાસું મોડું શરૂ થયું છે। સામાન્ય રીતે અહીં 10મી જૂને ચોમાસાની એન્ટ્રી થઈ જતી હોય છે, જેના બદલે આ વખતે 23 જૂને મેઘાના મંડાણ થયા હતા। જોકે ચોમાસાની આ એન્ટ્રી ધમાકેદાર રહી છે। ગઈકાલે ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ વરસાદે ધબધબાટી બોલાવી છે। ગત રાત્રે મુંબઈમાં 5 કલાકના ટૂંકા ગાળામાં જ અલગ અલગ વિસ્તારોમાં 2.5 થી 4 ઇંચનો વરસાદ ખાબક્યો હતો, જેને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે। ધોધમાર વરસાદને પગલે રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા છે। બાંદ્રા, કાંદિવલી, મલાડ, વિરાર, અંધેરીમાં અનેક સ્થળે પાણી ભરાયાનું સામે આવ્યું છે। તો ભારે પવનના લીધે વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ પણ ઘટી છે। વૃક્ષો કાર પર પડતા તેને પણ નુકસાન પહોંચ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેને પગલે મુંબઈગરાઓની મુશ્કેલીઓ વધી શકે છે। ભારે વરસાદને પગલે ટ્રાસ હાર્બર રેલવે માર્ગ સંપૂર્ણપણે ઠપ થયો છે। ધોધમાર વરસાદને પગલે પાટાઓની નીચેના ભાગને નુકસાન પહોંચ્યું છે। રેલવે ટ્રેક નીચેની માટી વહી જવાથી બંને તરફની ટ્રેનો બંધ કરવામાં આવી છે। રેલવે વિભાગે સુરક્ષાને ધ્યાને રાખીને ટ્રેનો બંધ કરી છે। પ્રવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો સતત વરસી રહેલા વરસાદને લીધે રેલવે ટ્રેક પણ પ્રભાવિત થયા છે। મુંબઈ શહેરમાં જે પ્રકારે આગાહી હતી તે મુજબ જ ગઈકાલથી વરસાદની શરૂઆત થઈ અને માત્ર 5 કલાકની અંદર 4 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેને કારણે આખા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। માયાનગરીમાં આ જ પેટર્ન વરસાદની હોય છે। અહીં વરસાદ મુશળધાર વરસતો હોય છે અને મુંબઈના પહેલા વરસાદની તો સહેલાણીઓ પણ રાહ જોતા હોય છે। ત્યારે પ્રથમ વરસાદ અને ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ। પાણી અલગ અલગ જગ્યાએ ભરાયા। તો બીજા દ્રશ્યોમાં રેલવે ટ્રેક જે પ્રભાવિત થયા છે, ટ્રેક નીચેની માટી ધોવાઈ ગઈ છે તેવા સમાચાર પ્રાપ્ત થયા અને એટલા માટે રેલવે વિભાગે તાત્કાલિક આ રૂટ પરની, આ ટ્રેક પરની ટ્રેનોને રદ કરી છે। સાથે શહેરીજનોને અને પ્રવાસીઓને અન્ય રૂટ પર ટ્રાવેલ કરવાની સલાહ આપવામાં આવી છે। તો આ બે દ્રશ્યો કે જે અમે સતત આપને બતાવ્યા, એક તો માયાનગરીની હાલત વરસાદ બાદ અને ત્યારબાદ રેલવે ટ્રેક જે ધોવાયા છે તે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એટલે મુંબઈમાં એક રીતે ધમાકેદાર એન્ટ્રી ચોમાસાએ કરી છે। દર વર્ષ કરતાં સરખામણીએ મોડું ચોમાસું આવ્યું છે, કારણ કે 10 જૂનની આસપાસ મુંબઈમાં વરસાદ પડી જાય છે। ત્યારે આ વખતે 23-24 જૂન એટલે લગભગ 2 અઠવાડિયા જેટલો ચોમાસું અને વરસાદ પાછો ખેંચાયો અને ત્યારબાદ વરસાદે આ એન્ટ્રી કરી। અનેક જગ્યાએ સબવે પણ બંધ થઈ ગયા છે। અંધેરીમાં પાણી ભરાતા સબવે બંધ કરાયા। માયાનગરીમાં સતત વરસી રહ્યો છે વરસાદ અને વરસાદ બાદના 4 દ્રશ્યો કે જ્યાં રોડ, રસ્તા, વિસ્તારો અલગ અલગ છે, પરંતુ સ્થિતિ બધી જ જગ્યાએ એક સમાન જોવા મળશે। જ્યાં નજર પડે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મુંબઈમાં છેલ્લા ઘણા સમયથી બફારો અને ભારે ઉકળાટ પણ હતું અને ત્યારબાદ કારણ કે વરસાદ પાછો ખેંચાયો હતો એટલા માટે અને ત્યારબાદ લોકો ઈચ્છી રહ્યા હતા કે હવે મેઘરાજા મહેર કરે અને થોડી ટાઢક વર્તાય અને એ જ પ્રકારે વરસાદ ધમાકેદાર વરસ્યો છે। જે પ્રકારે મુંબઈમાં દર વર્ષે જોવા મળે છે તે જ મુજબનો વરસાદ। અનેક જગ્યાએ પાણી ભરાયા। મોટા વાહનો પણ આપ જુઓ તો ટ્રકના પણ ટાયર નથી દેખાતા, ગાડીઓના ટાયર નથી દેખાતા। એ જ વરસાદ કેટલું પાણી ભરાયું છે તે સ્થિતિને વર્ણવે છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકો પરેશાન દર વર્ષે થાય છે અને સારી વાત મુંબઈમાં હંમેશા એ પણ હોય છે કે ડ્રેનેજ સિસ્ટમ પણ એટલી સારી હોય છે કે થોડા જ કલાકોમાં વરસાદ બંધ થાય એટલે આખું શહેર ખાલી થઈ જાય છે, એટલે પાણી રહેતું નથી। અને એટલા માટે જ મુંબઈ મહાનગરપાલિકા કે જે એશિયાની સૌથી વધારે બજેટવાળી મહાનગરપાલિકા છે તે રોડ, રસ્તા, ડ્રેનેજ ઉપર કામ કરતી હોય છે। મુશળધાર વરસાદ હંમેશાથી રહેતો હોય છે અને તે માટે ડ્રેનેજ સિસ્ટમ